હેલો ફ્રેન્ડ્સ, આરજે ક્રિએશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું ફરી આવી ગઈ છું નવા વિડીયોમાં નવી વસ્તુ શીખવા માટે લઈને। આજે આપણે સરસ મજાની પર્લ બીડવાળી રાખડી બનાવવાની છે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, મેં 3 સાઇઝમાં પર્લ બીડ્સ લીધા છે। તો એને પ્લાસ્ટિકની એક સીટ છે, ટ્રાન્સપરન્ટ સીટ, એને કટ કરી લીધેલી છે રાઉન્ડ શેપમાં, અને એ રાઉન્ડ શેપ ઉપર આપણે આ બધા મોતી છે લગાવી દેવાના છે। સૌપ્રથમ મોટું મોતી લગાવવાનું છે, પછી મીડિયમ સાઇઝનું છે એને રાઉન્ડ ફરતે લગાવી દેવાનું છે, પછી સૌથી મોટા બીડ્સ છે એને પાછા લગાવી દઈશું, અને જ્યાં જ્યાં વચ્ચે જગ્યા વધે ને ત્યાં સૌથી નાના બીડ્સ હતા ને એ લગાવી દેવાના છે। આપણે બધા જ ગમની મદદથી આવી રીતના ચીપકાવી દઈશું। તો આપણું જે આ રાખડી બનાવવાનો પેચ છે એ બનીને રેડી થઈ ગયો છે। જો તમે જોઈ શકો છો કેવો લુક આવી રહ્યો છે તેનો। હવે આપણે રાખડી બનાવવા માટેની દોરી લેવાની છે, એટલે મેં ઊનની દોરીનો ઉપયોગ કર્યો છે। આ વ્હાઇટમાં જે કલર સારો લાગે એવો કલર યુઝ કર્યો છે આ દોરીનો। એમાં ચોટલી વાળી દીધેલી છે, અને થોડાક સાઈડમાં પર્લ બીડ લગાવી દીધેલા છે। એને મેં પર્લ બીડ છે એને ટાંક્યા છે, અને હવે પછી આપણે આ પેચ લગાવી અને પાછળ એને સિક્યોર કરવા માટેથી થોડુંક એવું કપડું લગાવી દઈશું રાઉન્ડ શેપમાં જ। તો આપણું આ રાખડી છે બનીને થોડીક રેડી થઈ ગઈ છે, થોડીક બાકી છે। એક સાઈડને આપણે ચોટલી વાળી લઈશું અને આ મોતી પણ ટાંકી લઈશું। તો જુઓ, ફાઇનલ લુક આપણી રાખડીનો કંઈક આવો આવે છે। આશા છે કે તમને આ પસંદ આવી હોય। ખૂબ જ થોડીક મિનિટોમાં બનીને રેડી થઈ જતી આ સરસ મજાની પર્લ બીડની રાખડી આપણી તૈયાર છે। તો મિત્રો, તમને આ કેવી લાગી રાખડી એ મને કોમેન્ટ કરીને કહેજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આવા ને આવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલની વિઝિટ કરતા રહેજો। તો ચાલો આવજો, ફરી મળીશું નવા વિડીયો સાથે।